અમદાવાદ શહેર પોલીસે નકલી ચલણી નોટોનો મોટા રેકેટનો પર્દાફાશ કરતા મહત્વની સફળતા મેળવી છે। વટવા પોલીસ અને ઝોન 8 એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ષડયંત્રમાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આશરે 28,94,000 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટોનો કબજે કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વટવા વિસ્તારમાં ભાડાના મકાનમાં પ્રિન્ટર અને લેપટોપની મદદથી આશરે 60 લાખ રૂપિયાની 500 રૂપિયાની નકલી નોટો તૈયાર કરી હતી। આ કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ઇમરાન સબીર સિંધાના હત્યાકાંડ સાથે પણ કડી જોડાયેલ હોવાનું સામે આવ્યું છે। પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં હોવાનું બહાર આવ્યું છે। રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં દરોડા બાદ પોલીસે સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેનની તપાસ વધુ તેજ બનાવી છે। અમદાવાદમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। પોલીસે 28 લાખની નકલી નોટો ઝડપી પાડી। ભાડાના મકાનમાં ચાલતું હતું કારખાનું। 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ। આરોપીની હત્યાકાંડ સાથે જોડાયેલી છે કડી। हाँ, અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે બહાર અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને આ તપાસ ચાલે છે। હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે યા પછી અહીં બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી। એકદમ એક્યુરેટ નોટો બનાવીશું, કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય આ રીતની નોટો આપણને બનાવવાની છે। આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં